હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે અમે જઈ રહ્યા છીએ તુલસીશ્યામના દર્શન કરવા માટે ધારીથી 45 કિલોમીટર દૂર આવેલું શ્રી તુલસીશ્યામ મંદિરે। અત્યારે અમે ઊભા છીએ એક હનુમાન દાદાનું સરસ મજાનું મંદિર છે ત્યાં। હવે સીધા મળીએ આપણે તુલસીશ્યામ અને વચ્ચે જોતા જાય સિનેમેટિક શોટ ગીરના જંગલના। ત્યાં સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો। તો મિત્રો અત્યારે અમે જગ્યાએ સ્ટોપ લીધો છે હજી આગળ ધારીથી અંદાજિત 25 કિલોમીટર આગળ આવી ગયા છીએ અમે। એક સરસ મજાની વાડી છે અહીંયા, ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ। જોઈ શકો છો તમે મારી પાછળનો વ્યૂ, આખી ગીરના જંગલ ટાઈપ છે અને પોતાની વર્ક કરીને રસ્તો બનાવેલો છે અહીંયા। મિત્રો અમે નીચેની સાઈડ આવી ગયા છીએ અત્યારે, પ્રોપર ટ્રેકિંગ ટાઈપ રસ્તો છે આખો। અમારી પાછળ એક નદી છે સરસ મજાની। તો મિત્રો તુલસીશ્યામનો જે મેઇન ગેટ છે ને ફોટોગ્રાફી કરવા માટે અલાઉડ નથી એવું અમને જણાવવામાં આવ્યું હતું, એટલે વધારે ક્લિપ નહીં હોય, સીધા હવે ગીરના જંગલના વ્યૂ તમને દેખાડીએ। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ તુલસીશ્યામ મંદિરે। મારી પાછળ અત્યારે જય શ્યામ લખેલો તુલસીશ્યામનો ગેટ છે। મેઇન ગેટ ઓલી બાજુ છે અત્યારે, ને પાછળની સાઈડ મંદિર છે, અને જે ઉપર હિલ છે ત્યાં પણ તમને વિઝિટ કરાવશું। જસ્ટ એન્ટર થયા છે હજી તુલસીશ્યામમાં। ગીરના આખા જંગલ વિસ્તારમાંથી રસ્તો પસાર થાય છે આનો, ધારીથી 45 કિલોમીટર દૂર આવેલું છે। અને જો તમારે રાજકોટથી આવવું હોય તો કંઈક સમથિંગ 150 કે 170 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, અને તમને આખું મંદિર તો ટૂર કરાવી હવે। મિત્રો અંદર શૂટ કરવા માટે, ફોટોગ્રાફી કરવા માટે પરમિશન જરૂરી છે। તમને પરમિશન મળી ગઈ છે, હવે તમને પણ શ્રી શ્યામ ભગવાનના દર્શન કરાવી દઈએ। જોઈ લેજો પાછળના સિનેમેટિક શોટ કેવા છે કેવા નહીં। મંદિરના દ્રશ્યો બધાય ખૂબ સરસ મંદિર છે। છેલ્લે સુધી વ્લોગને જોતા રહેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને। આ મંદિરની બેક સાઈડનો વ્યૂ છે, જોઈ શકો છો તમે આખો વ્યૂ, ને ખૂબ સરસ મંદિર છે। હિંચકા છે બાળકો માટે બેસવું હોય તો, બાળકોને ખૂબ મજા આવે, ને ખૂબ શાંત વાતાવરણ છે, કેમ કોઈ ગીરના જંગલની વચ્ચોવચ્ચ આવેલું મંદિર છે। અને આ મંદિર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાની અંદર આવે છે, અમરેલી જિલ્લાની સરહદ ઉપર આવેલું છે। અને જુનાગઢથી કે રાજકોટથી આવું જેવું મેં તમને જણાવી દીધું છે। આ ઇતિહાસ એવો છે આ મંદિરનો કે આ શ્રી શ્યામ ભગવાનની જે મૂર્તિ લગભગ 3000 વર્ષ જૂની છે, ને આ મંદિરની જે માળખું છે, આખું સ્ટ્રક્ચર છે, એ 700 વર્ષ જૂનું એવું કંઈક કહેવામાં આવેલું છે, જેવું બાપુ એમને જણાવ્યું છે। બાકી ઘણું બધું છે। અહીંયાથી બસની સુવિધા પણ ખૂબ સરસ છે, ગાંધીનગર માટેની બસ અહીંથી મળે છે, વોલ્વો બસની સુવિધા પણ છે અહીંયાથી। હવે ટૂંક સમયમાં અમે જઈએ છીએ ઉપર હિલ્સ ઉપર, જ્યાં
રૂકમણી માતાજીનું મંદિર છે. જે શ્રી કૃષ્ણ હતા એની વાઈફ રૂકમણીજી છે. એનું અત્યારે એવું માનવામાં આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણથી રિસાઈને રૂકમણીજી હાથમાં જ લોટનો પિંડો લઈને ઉપર વયા ગયા હતા, ત્યાં જ બેસી ગયા હતા. અને તેનું મંદિર પણ અત્યારે છે. તે તમને દેખાડશું, છેલ્લે સુધી જોતા જજો વિડીયોને. દર્શન કરી ફોટોશૂટ બધું કમ્પ્લીટ કરીને હવે અમે જઈ રહ્યા છીએ હિલ ઉપર. જે આ સાઈડ એના પગથિયા છે ઉપર જવા માટેના, કંઈક સમથિંગ 900 જેટલા અંદાજિત પગથિયા છે. ત્યાં ઉપર એક સરસ મજાનું મંદિર છે અને ઉપરથી પર્વતોનો બહુ મસ્ત સીન આવે છે. અને અહીંયા બહુ ઘણા બધા વૃક્ષ છે, ખજૂરીના ની બધાય, પછી નારિયેળીના ની બધાય ઘણા બધા વૃક્ષ છે. હવે અમે જઈ રહ્યા છીએ ઉપર. સિનેમેટિક એન્જોય કરો તમે. જોઈ શકો છો પાછળની સાઈડમાં માતાજીનું મંદિર છે. અહીંયા ખૂબ ટ્રાફિક છે અત્યારે અને મસ્ત અહીંથી સીન આવે છે પાછળની સાઈડમાં. અને બધી સાઈડ પાછળ બધી આખી પર્વતની માળા છે, ખજૂરીના ઝાડ. અહીંથી સીધું ઉના ખૂબ નજીક છે અહીંયાથી. અને મોસ્ટ ઓફ અહીંયા હરિયાળી રહે છે ચોમાસામાં, ખૂબ જંગલ જેવું છે એટલે. અને ખૂબ સરસ મંદિર છે. સિનેમેટિક શૂટ જોઈ લેજો તમે. બાકી અહીંયા ફેમિલી સાથે આવવું હોય તો ખૂબ સરસ જગ્યા છે. મારી પાછળ અત્યારે ગરમ પાણીના કુંડ છે, જેમાં અલગ અલગ નામ આપેલા છે. આ તપ્તદક કુંડનું નામ છે, જ્યાં 12 માસ પાણી ગરમ જ રહે છે. હવે એનું રીઝન તો અહીંયા લખેલ છે કે 12 માસ પાણી ગરમ રહે. કઈ રીતે રહે? જ્વાળામુખીના લીધે 12 માસ પાણી ગરમ રહે છે. અહીંયા ઓનલી મેન્સ માટેનું, પુરુષ માટેનું જ છે ગરમ પાણી. આની બાજુમાં મહિલા માટેનું, ફિમેલ માટેનું અલગથી બનાવેલી ફીલ છે. ત્યાંની બાજુમાં જ છે, ટૂંકમાં એક વચ્ચે એક દિવાલ છે. તો મિત્રો, મારી બેક સાઈડમાં અત્યારે GSRTCનો ડેપો છે, ત્યાંથી નિયમિત રીતે બસ ચાલુ હોય છે. અહીંયાથી સાંજે એક 2x2 ટાટાની વોલ્વો બસ ચાલુ છે. 6:30 વાગે તુલસીશ્યામથી ઉપડવાનો ટાઈમ છે. સવારે 7 વાગે કે 8 વાગે સમથિંગ ગાંધીનગર પહોંચાડે. ગાંધીનગરથી તુલસીશ્યામ આવવા માટે રાતે 9 વાગ્યાનો ટાઈમ છે. તે સવારે તુલસીશ્યામ પહોંચાડે. આખો દિવસ તમે ફરીને સાંજે રિટર્ન આરામથી થઈ શકો છો. તો મિત્રો, મારી પાછળ અત્યારે જે હિલ જેવું છે તે ગ્રેવિટી હિલ કહેવામાં આવે છે. જ્યાં ગાડી બંધ હોય તો પણ ઢાળ છે, તો પણ એની રીતે હાલી જાય છે એમ, ગ્રેવિટીના લીધે. જો ગાડી ઊભી રાખી દીધી હોય ને તો નીચે ઉપર ચડે છે. એ અત્યારે તમને લાઈવ દેખાડી દઈએ અમે, અમારી ગાડી એમાં જોઈ લો તમે. ગાડીએ ફૂલ સ્પીડ પકડી લીધી છે અત્યારે. બમ્પ પણ વટી ગઈ છે. એટલું ગ્રેવિટીનું લેવલ હાઈ છે અહીંયા. પાછળ ઢાળ હોવા છતાં પણ એટલું લેવલ હાઈ છે. તો મિત્રો, આજના વ્લોગમાં આટલું જ તે. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ. જોતા રહેજો વ્લોગને અને
ચેનલને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આટલા જ લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો અત્યારે અમે ધાબા પર જમવા માટે બ્રેક લીધો છે, રિટર્ન ધારી જઈ રહ્યા હતા તો લેશું બધાના રિવ્યૂ કેવું હતું જર્ની તુલસી શ્યામની. અમારી સાથે મેહુલભાઈ બગડિયા છે, પાર્થભાઈ દેવપુરાની, રવિભાઈ વાઘેલા. તો બધાના રિવ્યૂ લઈએ કે કઈ રીતના કેવી મજા આવી, શું પ્રોબ્લેમ આવ્યો, ક્યાં શું પ્રોબ્લેમ આવ્યો, બધું તમને જણાવશું. મિત્રો રિવ્યુમાં તો મેઇન એ છે કે તુલસી શ્યામ મંદિર જે છે એ તો ગીરનું દ્વારકા આપણે કીધું એ રીતે જ છે, પણ જગ્યા જે રીતની છે તમને મજા જ આવે. પ્લસ મેઇન થોડા ઘણા ઇસ્યુ આવે કે ચેકપોસ્ટના ઇસ્યુ આવે કે પરમિશન લેવી પડે જો તમે ફોટોગ્રાફી કરવી હોય. આવો એ પહેલાં પરમિટ લેવી જ પડે અહીં, અને અમે લીધેલી હતી પણ ઇસ્યુ ના થાય એટલે એ ફરી લેવાનું નહીં બધા લોચા. પ્લસ રસ્તાનો એક પ્રોબ્લેમ રહે છે કે અંદર જતા ચેકપોસ્ટ પછીના જે રસ્તા છે એ થોડાક વીક છે, કેમ કે ત્યાં સ્પીડ લિમિટ માત્ર 30ની સ્પીડ લિમિટ, એટલે તમે વધુ ડ્રાઈવ ના કરી શકો, પશુને નુકસાન ના થાય એ માટે. એટલે ત્યાં રોડ સરખા નથી, પણ જેથી ચેકપોસ્ટની બહાર ના હો ને એ ભેગા રસ્તા 4 ગણા હરખા થઈ જાય. એવા મસ્ત રસ્તા છે કે તમે હાકે જ જાઓ, હાલ જ રાખે. આ રિવ્યુ હે. બાકી તુલસી શ્યામ તો તુલસી શ્યામ મજા જ અલગ છે એની.